અમદાવાદથી સમાચાર મળ્યા છે કે સાણંદના વિરોચનનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા। આ અવસરે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે નવા વર્ષમાં એકતા, સેવા અને વિકાસનો સંદેશ આપવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ અને શહેરી વિસ્તારનો વોર્ડ દીઠ પરિવારના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો પરસ્પરમાં નૂતન વર્ષાભિનંદન કરી શકે, શુભેચ્છાઓની આપલે કરી શકે। સાથે સાથે નવા વર્ષે નવા વિચારો સાથે, નવા જોમ સાથે, નવા જુસ્સા સાથે પાર્ટીના કામમાં લાગીએ એ માટે આ નૂતન વર્ષાભિનંદનનો કાર્યક્રમ અહીંયા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર સીટ પર રાખવામાં આવ્યો છે। આ સાથે પાર્ટીનું એક ખૂબ મોટું અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પણ ચાલી રહ્યું છે। સમગ્ર વિશ્વની સામે આ ટેરિફ, ટ્રમ્પ અને ટેરરિઝમ એક મોટો પડકાર છે। તેનો સામનો કરવા માટે મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો, એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા, પ્રભાત ફેરી કરવી, સ્ટીકરો લગાડવા, મહિલા સંમેલનો કરવા, યુવા સંમેલનો કરવા, કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી કે ગામનો પૈસો ગામમાં, ગામનું પાણી ગામમાં, જિલ્લાનો પૈસો જિલ્લામાં, જિલ્લાનું પાણી જિલ્લામાં, એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ, પોતાનું કુદરતી